જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે પહોંચી ગયા છીએ ત્રિમંદિર, જ્યાં આવેલું છે બાબડિયા કોલેજની બાજુમાં, વર્ણમા ગામ પાસે. જે લોકેટ છે હાઈવેને એક્ઝેક્ટ બાજુમાં, જ્યાં હાઈવે છે ત્યાંથી આ બાબડિયા હોસ્પિટલ છે ને, બાબડિયા હોસ્પિટલથી અહીંયા ત્રિમંદિર આવે છે. આપણે તમને આગળ બતાવું અંદર શું શું છે ત્રિમંદિરમાં. કેટલા લોકો ખાલી બહારથી મંદિર જોયું છે અને અંદર આવવાનું વિચારો છો તો એક વખત આવજો અને જુઓ વિડીયોમાં શું શું આવેલું છે તે. બરાબર, આપણે જઈએ છીએ આપણે હવે અંદર જઈને મેં તમને બતાવું છું મંદિરમાં શું શું આવેલું છે ને શું નહીં, કેટલા ભગવાનની મૂર્તિ છે, બધું તમને બતાવું છું ડિટેલ વાઇઝ. હા, આપણે અંદરની સાઈડ જઈએ છીએ. આ આવી ગયો છે ગેટથી આપણે અંદર જઈ રહ્યા છે. અમુક અહીંયાના નિયમો છે, નિયમો જોઈ લેજો. બધા નિયમો આપેલા છે અહીંયા આગળ. અહીંયા સારું એવું ગાર્ડન પણ છે. અહીંયા ઓફિસ છે મંદિરની. અહીંયા આગળ તમારે બધું આવેલું છે અહીંયા મંદિરમાં. અહીંયા લિફ્ટ, ટોયલેટ, રેસ્ટોરન્ટ, ભોજનાલય, આરામ કરવા માટે બી છે. અહીંયા આગળ રૂમ બી અવેલેબલ છે. અહીંયાથી આપણે મંદિરની અંદર જઈએ. આ મંદિરમાં ચડવાનો રસ્તો છે. આ બીજું તમે જોઈ શકો છો અહીંયા આગળ. આ સીડી પરથી ચડીને અમને આ વાતાવરણમાં બહુ સારું લાગશે. અહીંયા બેસવાથી લઈને બધું જ. ને હાઈવેથી તમે અમદાવાદથી ભરૂચ સાઈડ જતા હોય તો આ વચ્ચે રસ્તામાં જ આવે. એક વખત તમે જરૂર મુલાકાત કરો અહીંયા આવીને. બહુ સારું એવું બનાવેલું છે અહીંયા, તમે જોઈ શકો છો. અહીંયા આપણે એન્ટ્રન્સમાં જે પહેલું હોય છે ત્યાં સૌથી મોટી મૂર્તિ એવી બુદ્ધ ભગવાનની તમને જોવા મળશે. અહીંયા બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, બહુ મોટી. અહીંયા આગળ બધું પ્રસાદનું ને એવું આપેલું છે. અહીંયા આગળ શંકર ભગવાનનું શિવલિંગ છે. ત્રિમંદિર એટલે 3 દેવોનું મંદિર છે એક જ એમાં, જે કશે બી નથી આખા એમાં. એવા પહેલાં એવા શંકર ભગવાન, બીજા બુદ્ધ ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો, મોટી એવી. અને ત્રીજું છે એ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જ્યાં કૃષ્ણ ભગવાનના 3 સ્વરૂપ જોવા મળે છે. અહીંયા આગળ શ્રીનાથજી, પછી યોગેશ્વર ભગવાન અને તિરુપતિ બાલાજી, 3 મંદિર એકમાં જ છે. અહીંયા છે અંબે માનું મંદિર, નાનું એવું બનાવ્યું છે. પછી અહીંયા છે આપણે મહાકાળીમાં. અહીંયા આગળ ચક્રેશ્વર દેવી. અહીંયા મંદિરનું અંદરનો ભાગ છે બધો, તમે જોઈ શકો છો. બહુ સારું એવું મંદિર બનાવ્યું છે આ લોકોએ. અને બહુ મસ્ત કલાકારી ઘડી ઝુમ્મરથી લઈને બધું બહુ મસ્ત સારું એવું બનાવેલું છે. એક વખત તમે આવો. અહીંયા ઘડી બી તમે જોઈ શકો છો બહુ સારી એવી મૂર્તિની પ્રતિમાઓ છે. અહીંયાથી તમે બહારની સાઈડ જઈએ આપણે મંદિરની, ત્યાંથી શું શું જોવા મળે છે. જો તમે અમદાવાદથી આવતા હોય ભરૂચ સાઈડ જવા માટે, તો અહીંયા જો તમને ભૂખ કેવું લાગ્યું હોય તો તમે અહીંયા આગળ આવી શકો છો. જે અહીંયા આરામ કરવા માટે રૂમ પણ અવેલેબલ છે અહીંયા. અને અહીંયા આગળ રેસ્ટોરન્ટ બી અવેલેબલ છે, એટલે હોટલ જેવું, ચા નાસ્તો કરવા માટે. બરાબર, તો તમે આવો અહીંયા આગળ. જો તમને નાના છોકરાઓ માટે રમવા માટે ગાર્ડન બી છે,
બેસવા માટે આપણા, અને છોકરાઓ માટે રમવા માટે ગાર્ડન, અને થોડી નાની મોટી એક્ટિવિટી કરવા માટે લપસપત નાના બાળકો માટે અહીંયા આગળ થોડી એક્ટિવિટી કરવા માટે બી છે. ચકેરી ચકડોળ જેવું નાનું બી આપેલું છે. બહુ સારું એવું વાતાવરણ છે અહીંયા, બહુ શાંતિનો અનુભવ બી થાય છે. તમે એક વખત જરૂર આવજો અહીંયા, અને જો અવર જવર થતી હોય આ રસ્તા પરથી અને જોયું ના હોય મંદિર, એક વખત જોવાનું વિચારતા હોય તો એક વખત આવો. બહુ સારું એવું મંદિર છે, ત્રિમંદિર. અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.